નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમી એકતા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ થાય તેવા આશયથી આ ખાસ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ હાથ ધરાયા હતા। આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત રીતે રથયાત્રાના રૂટ ઉપર ભવ્ય ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તો સરસપુર મંદિર સુધીના આશરે 8 કિલોમીટર લાંબા માર્ગ ઉપર એરિયા ડોમિનેશન કરીને સુરક્ષા વ્યવસ્થા ચકાસણી કરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓએ માર્ગમાં આવતા સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરી હતી અને સુરક્ષાનો ભરોસો અપાવ્યો હતો। તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે રથયાત્રાની સુરક્ષા અંગે કટિબદ્ધતા દર્શાવતા નાગરિકોને સહયોગ આપવા વિનંતી કરી છે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે। જો એના જ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ તરફથી અલગ અલગ વિસ્તારોમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે જો લોકોમાં વિશ્વાસ રહે, આત્મવિશ્વાસ રહે જો પોલીસ છે એના માટે છે અને પોલીસ કટિબદ્ધ છે કે સારી રીતે જો યાત્રા જો સુખ શાંતિ વાતાવરણ પસાર કરાવે અને સાથોસાથ અમે જો લોકોના ખૂબ સહયોગની જરૂરત છે, લોકોના મદદની જરૂરત છે। જો લોકો પોલીસ જો કે સૂચનાઓ પોલીસ આપે એના માને આ બધા બાબતોને ધ્યાને લઈને જો આજે જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટીમ તરફથી જો જેમાં એસઓજીની ટીમ છે, ઇકો સેલની ટીમ છે, જો અને સાયબરની ટીમ છે જો અને પૂરા મહિલા વિંગ બધા ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર જો આ ટીમ લઈને અમે લોકો અત્યારે જો ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન માટે નીકળવાના છીએ। જો પૂરી સરસપુર મંદિર તક જો અમે લોકો જવાના છીએ, જો 8 કિલોમીટર જેટલા, અને રાસ્તેમાં લોકો સાથે બાતચીત અને લોકોને વિશ્વાસ અપાવવાના। તો આ અમે બધા આપના થ્રુ બધાને અપીલ કરીએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ એકદમ એલર્ટ છે, કટિબદ્ધ છે અને આપ કોઈ પણ પ્રકારના અફવા ઉપર યા રૂમર ઉપર या बातों में या આ પ્રકારની કોઈ ચીજો પર વિશ્વાસ નહીં રાખો। અમે આપના સાથે છીએ અને આપ અમારા સાથે છો, તો બંને લોકો મળીને ભગવાન જગન્નાથજીનો યાત્રા ખૂબ સારી રીતે પસાર કરો।